નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ઘોઘંબાની અંદર 7:15 વાગ્યાના સુમારે ભયંકર તોફાન સાથે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને વાવાઝોડાની સ્પીડ લગભગ 70 થી 80 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। વાતાવરણ એકદમ ખતરનાક બની ગયું છે અને ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે। મકાનો ઉપરથી જે છૂટા પતરાઓ છે એ પણ ઉડી અને ફંગોળાઈ રહ્યા છે। ક્યાંક બોર્ડ અને બેનરો ઉડીને પડી રહ્યા છે। આ તોફાન ભયંકર છે અને તારાજી સર્જી શકે એવું છે। કેરીના પાકને ખાસ કરીને ભારે નુકસાન થાય એવું લાગી રહ્યું છે। આ ઉપરાંત ખેતરોમાં ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની સંભાવનાઓ લાગી રહી છે। અત્યારે જોઈ રહ્યા છે વીજળી પણ ડૂલ થઈ ગઈ છે। ઘોઘંબા પંથકની અંદર સમગ્ર વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડાએ પોતાનો કબજો જમાવી દીધો છે અને વાવાઝોડાની સ્પીડ લગભગ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહેલા નજરે પડી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ટૂંક સમયની અંદર સમાચારો આવવાની શરૂઆત થશે ત્યારે ખબર પડશે। નુકસાનીનો અંદાજ પણ લગાવી શકાશે કે પવનના કારણે કેટલું નુકસાન થયું છે। ઘણી જગ્યાએ ઝાડો પડવાની પણ ઘટનાઓ જોવા મળશે, પરંતુ અત્યારે તો વાવાઝોડાએ સમગ્ર પંથકને ગમરોડવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે ખેડૂતોમાં અને વેપારીઓમાં ભયનું મોજું ફરી વળ્યું છે।